Hello everyone. Today we are going to start the concept of capacitance of parallel plate capacitor. આપણે કેપેસિટરના અલગ અલગ પ્રકારો જોયા. તેમાંનું એક કેપેસિટર હતું પેરેલલ પ્લેટ કેપેસિટર, જેમાં બે કંડક્ટિંગ પ્લેટ્સ એકબીજાને પેરેલલ હોય છે અને વચ્ચેના ભાગમાં કોઈ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોય છે, અવાહક પદાર્થ હોય છે, જેને આપણે ડાઇઇલેક્ટ્રિક તરીકે ઓળખીએ છીએ. હવે આ ડાઇઇલેક્ટ્રિક પદાર્થના અલગ અલગ કોમ્બિનેશનથી, ડાઇલેક્ટ્રિક પદાર્થ તરીકે તમે કોઈ પણ અવાહક પદાર્થ વાપરી શકો છો, લાઇક પેપર, પ્લાસ્ટિક, વુડ, એર, ઓઇલ, માઇકા, અલગ અલગ ઘણા બધા પદાર્થો વાપરી શકો છો. હવે જ્યારે આ મટીરિયલ્સ ચેન્જ થાય છે ત્યારે તેના કુલ કેપેસિટન્સ એટલે કે સીમાં ફેર પડે છે. જે આપણને ટોટલ કેપેસિટર દ્વારા ઓફર થાય છે તેની વેલ્યુ ડિફર થાય છે. આ મટીરિયલના તમે ઘણી બધા કોમ્બિનેશન્સ વિચારી શકો છો. સૌથી પહેલું કોમ્બિનેશન જોઈએ તો બે પ્લેટ વચ્ચે કોઈ સિંગલ ડાઇઇલેક્ટ્રિક મીડિયમ, તેમાં આપણે કોઈ પણ સિંગલ ડાઇલેક્ટ્રિક મીડિયમ રાખીએ છીએ. સેકન્ડ કોમ્બિનેશન આપણે એવું વિચારી શકીએ છીએ કે હાફમાં કોઈ સિંગલ મતલબ કોઈ એક મટીરિયલ રાખીએ અને બીજું જે હાફ છે એમાં બીજું કોઈ મટીરિયલ રાખીએ. તમે હાફમાં છે એ હવા લઈ લો અને બીજું જે હાફ પોર્શન છે તેમાં તમે બીજું કોઈ પણ મટીરિયલ રાખી શકો છો. થર્ડ કોમ્બિનેશન વિચારીએ તો થર્ડ કોમ્બિનેશનમાં આપણે અલગ અલગ 3 ડાઇઇલેક્ટ્રિક મટીરિયલના કોમ્બિનેશન્સ લઈ શકીએ છીએ. આ ત્રણેય કેસીસમાં મળતું ટોટલ કેપેસિટન્સ અલગ અલગ હોય છે, જે આપણે આજે ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલો જે કેસ છે એ છે યુનિફોર્મ ડાઇઇલેક્ટ્રિક મીડિયમ, એટલે કે એક સરખું ડાઇઇલેક્ટ્રિક મીડિયમ હોય ત્યારે. મીન્સ તમે છે એ અહીં જોઈ શકો છો, બે કંડક્ટિંગ પ્લેટ છે એક્સ અને વાય, રાઈટ. એક્સ છે એ પોઝિટિવ છે, વાય છે એ નેગેટિવ છે. તેની જે વચ્ચેનો પોર્શન છે ત્યાં યુનિફોર્મ ડાઇલેક્ટ્રિક મીડિયમ મીન્સ કોઈ પણ એક જ માધ્યમ રાખેલું છે, કાં હવા, કાં પેપર, કાં પ્લાસ્ટિક, કાં રબર. કોઈ પણ એક જ મટીરિયલ, કોઈ બીજું મટીરિયલ કમ્બાઈન કર્યું નથી અથવા કોઈ એક મટીરિયલના બે ભાગ પાડેલા નથી. ત્યારે આપણને કેટલું કેપેસિટન્સ મળે છે એ આજે આપણે જોવાનું છે. એની ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવાની છે. હવે જુઓ, તમને ખ્યાલ છે તેમ ફ્લક્સ ડેન્સિટી, જેને આપણે કેપિટલ ડીથી દર્શાવતા હતા, બરાબર. ડેન્સિટી મીન્સ ઘનતા, રાઈટ. તો આપણી નોર્મલ ઘનતા હોય એને આપણે દળ અપોન કદ લઈએ છીએ, માસ બાય વોલ્યુમ. તો અહીં આપણે કોઈ માસ સાથે નથી ડીલિંગ કરતા, ચાર્જ સાથે કરીએ છીએ ડીલિંગ, એટલે ચાર્જ બાય વોલ્યુમ. તો ચાર્જને આપણે ક્યુથી દર્શાવીએ છીએ અને વોલ્યુમ મીન્સ એરિયા એ. સો ફ્લક્સ ડેન્સિટી ડી ઇક્વલ્સ ટુ ક્યુ બાય એ, ઇક્વેશન નંબર 1. પરંતુ આપણે ફ્લક્સ ડેન્સિટીનું બીજું ફોર્મ્યુલા પણ જાણીએ છીએ, જે છે ડી ઇક્વલ્સ ટુ એપ્સોલન ઇન્ટુ કેપિટલ ઈ, જ્યાં એપ્સોલન એટલે કોઈ પણ મટીરિયલની પરમિટિવિટી અને કેપિટલ ઈ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, રાઈટ. ફ્રોમ બોથ ઓફ દેટ ઇક્વેશન્સ વી કેન રાઇટ, બંનેની છે એ LHS સેમ છે એટલે આપણે RHS કમ્પેર કરી શકીએ છીએ. સો વી કેન રાઇટ ક્યુ બાય એ ઇક્વલ્સ ટુ એપ્સોલન ઇન્ટુ કેપિટલ ઈ. ક્યુ બાય એ ઇક્વલ્સ ટુ એપ્સોલન ઇન્ટુ કેપિટલ ઈ, રાઈટ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, એનું સૂત્ર છે વોલ્ટેજ બાય ડિસ્ટન્સ, V બાય ડી. હવે આપણે કેપેસિટન્સની ફોર્મ્યુલા જોઈએ છે પણ ક્યાંય જ તમને સી દેખાતો નથી. તો એટલા માટે આપણે શું કરશું કે ક્યુની જગ્યાએ સી ઇન્ટુ વી લખી નાખશું. એટલે જુઓ હવે ઇક્વેશન કેમ બનશે, ક્યુની જગ્યાએ સી ઇન્ટુ વી ડિવાઈડ બાય એ ઇક્વલ્સ ટુ એપ્સોલન એઝ ઇટ ઇઝ અને કેપિટલ ઈની જગ્યાએ વી અપોન ડી, રાઈટ. બંને બાજુથી વોલ્ટેજીસ કેન્સલ આઉટ એટલે મળી ગયું સી ઇક્વલ્સ ટુ એપ્સોલન એ અપોન ડી.
સી બરાબર એપ્સોલન એ બાય ડી, રાઈટ. પરંતુ આપણે જાણીએ છીએ એ રીતે કોઈપણ પદાર્થની એબ્સોલ્યુટ પરમિટિવિટી એટલે શું થશે, એપ્સોલન બરાબર E0 ઇન્ટુ ER, જ્યાં E0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે અને એપ્સોલન R એ રિલેટિવ પરમિટિવિટી છે. હવે આ વેલ્યુ એપ્સોલનની આપણે કેપિટલ Cમાં મૂકી દઈએ, તો કેપિટલ C ઇઝ ઇક્વલ ટુ એપ્સોલન 0 એપ્સોલન R કેપિટલ A ડિવાઇડ બાય D ફોર એની મીડિયમ. પરંતુ આપણે જાણીએ છીએ તેમ હવાની રિલેટિવ પરમિટિવિટી 1 છે. કોઈપણ જગ્યાએ આપણે જ્યારે એરને મીડિયમ તરીકે યુઝ કરીએ છીએ ત્યારે એની રિલેટિવ પરમિટિવિટી 1 થાય છે. માટે તમે એપ્સોલન આર ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દો તો સી બરાબર એપ્સોલન 0 એ અપોન ડી. તો આમ જ્યારે પણ યુનિફોર્મ ડાઇલેક્ટ્રિક મીડિયમ હોય છે ત્યારે આપણને પેરેલલ કેપેસિટરનું કેપેસિટન્સ મળશે સી ઇક્વલ્સ ટુ એપ્સોલન 0 એપ્સોલન આર એ અપોન ડી, અને હવા માટે મળશે ફોર એર સી ઇક્વલ્સ ટુ એપ્સોલન 0 એ બાય ડી. નાવ મૂવિંગ ટુવર્ડ્સ ધ અનધર કેસ. હવે આપણે શું કરીએ છીએ કે જે આ વચ્ચેનું જે ડાઇલેક્ટ્રિક મીડિયમ છે એના બે પાર્ટ પાડીએ છીએ. એમાં પાર્ટલી અમુક ભાગમાં એર રાખીએ છીએ અને બાકીનો જે ભાગ છે એમાં કોઈ પણ અધર મીડિયમ રાખીએ છીએ, રાઈટ. એટલે જુઓ, ફર્સ્ટમાં કેમ યુનિફોર્મલી લીધું હતું કે કોઈ જાતના પાર્ટીશન નહીં કે કાંઈ પણ નહીં. આમાં આપણે શું કરીએ છીએ કે અમુક ભાગમાં હવા રાખીએ છીએ અને અમુક ભાગમાં કોઈ પણ અધર મટીરિયલ રાખીએ છીએ. અહીં તમે જોઈ શકો છો તેમ બે કન્ડક્ટિંગ પ્લેટ એક્સ અને વાય લીધેલી છે. બે કન્ડક્ટિંગ પ્લેટ એક્સ અને વાય લીધેલી છે, જેમાં તમે જુઓ હાફમાં એર રાખી, જે બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ડી છે, બરાબર. પછી હાફમાં આપણે કોઈ પણ રિલેટિવ પરમિટિવિટી ER વાળું કોઈ મીડિયમ રાખેલું છે જેની થિકનેસ ટી છે, અને હવા છે એ બીજા હાફ પાર્ટમાં છે. પછી ટોટલ વોલ્ટેજ V છે અને V1 છે એ કોઈ મટીરિયલના વોલ્ટેજ છે, જ્યારે V2 છે એ એર દ્વારા એર અક્રોસના વોલ્ટેજ છે, રાઈટ. હવે આ કેસ છે તો એમાં કેપેસિટન્સ કેટલું થશે તે આપણે જોઈએ. હવે જુઓ, અહીં છે એ જોઈએ આપણે તો મટીરિયલ અને હવા બંનેમાં ફ્લક્સ તો એક જ સરખો જનરેટ થશે, રાઈટ. પણ જે ફ્લક્સ એટલા માટે એક સરખો જનરેટ થશે કારણ કે ફ્લક્સ બેઝિકલી શું છે, વિદ્યુત ભાર છે, ક્યુ છે. હવે એ આ જે બંને મટીરિયલ છે એ આખરે છે તો પોઝિટિવ અને નેગેટિવ બે પ્લેટની વચ્ચે જ, એટલે એમાં ફ્લક્સ વિદ્યુત ભારનું ડિસ્ટ્રીબ્યુશન એક સરખું રહેશે, ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એક સમાન રહેશે, એટલા માટે ફ્લક્સ એક સમાન રહેશે. ફ્લક્સ એક સમાન રહેશે માટે ફ્લક્સ ડેન્સિટી પણ સરખી થશે. પરંતુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એક સરખી નહીં થાય, કારણ કે તમને ખબર છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી E ઇક્વલ્સ ટુ V બાય ડી. V મીન્સ વોલ્ટેજ. હવે તમે જુઓ છો કે V1 ને V2 બે ભાગ છે, ટોટલ વોલ્ટેજ છે એ બેમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે, એટલે વોલ્ટેજની વેલ્યુ છે એ અલગ અલગ થશે, માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી પણ અલગ અલગ થશે. એટલે આ કેસમાં ધ્યાનમાં લેવા જેવું છે કે જ્યારે આ રીતે હોય ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એ સરખી ના હોય પણ ઇલેક્ટ્રિક ફ્લક્સ ડેન્સિટી સમાન થશે. માટે બંને માધ્યમ માટે ફ્લક્સ ડેન્સિટી D ઇઝ ઇક્વલ ટુ Q બાય A લખી શકીશ, બરાબર. પરંતુ મારે આમાં E1 અને E2 કરીને લખવું પડશે. સો E1 ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે D ઇઝ ઇક્વલ ટુ શું છે, એપ્સોલન ઇન્ટુ E. તો જુઓ હવે આપણે એની વેલ્યુ, તો હવે આપણે E ને પહેલાં તો સૂત્રનો કર્તા બનાવીએ, તો E બરાબર D બાય એપ્સોલન થાય. હવે જોજો E1 બરાબર શું થશે, D બાય એપ્સોલનની જગ્યાએ એપ્સોલન 0 એપ્સોલન R. શું કામ? કારણ કે આપણને ખ્યાલ છે કે એપ્સોલનની ફોર્મ્યુલા શું છે, એપ્સોલન 0 ઇન્ટુ એપ્સોલન R, જ્યાં એપ્સોલન એ કોઈ પણ પદાર્થની પરમિટિવિટી છે, એપ્સોલન R એ કોઈ રિલેટિવ પરમિટિવિટી છે માટે, બરાબર. એટલા માટે જો કર્યું શું, સિમ્પલ તમે જુઓ, D બરાબર શું છે, એપ્સોલન E એ આપણું બેઝિક ફોર્મ્યુલા છે, એમાંથી આપણે કેપિટલ E ને સૂત્રનો કર્તા બનાવ્યો, માટે થઈ ગયું D બાય એપ્સોલન, રાઈટ.
તો ડી બાય એપ્સોલન થયો એટલે E1 ઇઝ ઇક્વલ ટુ ડી બાય એપ્સોલન 0 એપ્સોલન આર અને E2 ઇઝ ઇક્વલ ટુ ડી બાય એપ્સોલન 0. અહીંયા એપ્સોલન આર એટલા માટે નથી લખ્યો કારણ કે જે બીજું માધ્યમ છે એ હવા માટે છે, રાઈટ. તો હવા માટે છે તો આપણને ખ્યાલ છે રિલેટિવ પરમિટિવિટી હવાની હંમેશા 1 થાય છે, માટે ERને આપણે 1 કન્સિડર કર્યું છે. માટે E1 ઇઝ ઇક્વલ ટુ ડી બાય એપ્સોલન 0 એપ્સોલન આર એન્ડ E2 ઇક્વલ્સ ટુ ડી બાય એપ્સોલન 0. ઇક્વેશન નંબર 3. હવે આપણને ખ્યાલ છે કે કેપિટલ E ઇઝ ઇક્વલ ટુ V બાય ડી, વોલ્ટેજ બાય ડિસ્ટન્સ. હવે એમાંથી તમે વોલ્ટેજને સૂત્રનો કરતા બનાવો તો V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી, પરંતુ અહીં આપણે મટીરિયલની થિકનેસ T કન્સિડર કરશું, માટે ડીની જગ્યાએ T આવશે. એટલે V1 ઇઝ ઇક્વલ ટુ E1T, કારણ કે પ્રથમ મટીરિયલની થિકનેસ T છે, અને V2 ઇઝ ઇક્વલ ટુ E2D માઇનસ T. ડી માઇનસ ટી શા માટે આવ્યો? ટોટલ ડિસ્ટન્સ ડી, એમાંથી થિકનેસ ટીને જ્યારે આપણે સબટ્રેક્ટ કરશું ત્યારે આપણને મળશે જે અનધર પાર્ટ છે એનું આપણને છે એ થિકનેસ મળી જશે. ફરીથી જે ટોટલ ડિસ્ટન્સ ડી છે એમાંથી આપણે જે પ્રથમની જે થિકનેસ ટી છે એને આપણે સબટ્રેક્ટ કરી નાખશું, એટલે આપણને મળી જશે ડી માઇનસ ટી. સો વી કેન રાઇટ ઓવર હિયર V1 ઇઝ ઇક્વલ ટુ E1T and V2 equals to E2D minus T. Now you can see over here total applied voltage V equals to V1 plus V2. હવે V1 પ્લસ V2 છે તો તેની તમે અલગ અલગ વેલ્યુઝ આ સમીકરણ પરથી મૂકો તો E1T પ્લસ E2D માઇનસ T, રાઈટ. અને હવે છે એ તમે E1ની જગ્યાએ જે તમે ઇક્વેશન 4માં લખ્યું હતું ડી બાય એપ્સોલન 0 એપ્સોલન આર ટી એઝ ઇટ ઇઝ, તે જ રીતે E2માં ડી બાય એપ્સોલન 0 એ ER1 થઈ ગયું છે એટલે ડી માઇનસ ટી. હવે આ બંને જે ટર્મ્સ છે એમાંથી આપણે ડી બાય એપ્સોલન 0 કોમન લેશું. કોમન લઈ કાઢશું એટલે શું થશે? પહેલા ટર્મમાં વધશે T/ER પ્લસ બીજા ટર્મમાં વધશે ઓનલી ડી માઇનસ ટી. બાકી ડી બાય એપ્સોલન 0 એ કોમન આઉટ થઈ ગયા છે, રાઈટ. હવે અગેન જુઓ કે આપણે કેપેસિટન્સની ફોર્મ્યુલા ડિરાઈવ કરવી છે, પણ ક્યાંય આપણને હજી સુધી કેપિટલ સી દેખાતો નથી. તો આપણે શું કરી શકીએ? તો એની માટે આપણે જ્યાં આપણને ખ્યાલ છે ક્યુ ઇક્વલ્સ ટુ સી ઇન્ટુ વી, તો આપણે વીને સૂત્રનો કરતા બનાવીએ તો ક્યુ બાય સી, રાઈટ. તો આપણે છે વી ઇક્વલ્સ ટુ લખી નાખશું ક્યુ અપોન સી અને ડીની જગ્યાએ લખી નાખશું ક્યુ બાય એ, એટલે સમીકરણ મળશે ક્યુ બાય સી ઇક્વલ્સ ટુ ક્યુ બાય એ એપ્સોલન 0 ઇન્ટુ બ્રેકેટ ટી બાય એપ્સોલન આર પ્લસ ડી માઇનસ ટી, રાઈટ. આ મળી ગયું. બંને સાઈડથી ક્યુ ક્યુ કેન્સલ આઉટ થઈ જશે એટલે આપણને મળશે 1/1/c. હા, હજી જુઓ અંદર છે એ આપણે આ રીતે પણ થોડું ડિફરન્સ લઈ શકીએ કે જો બે ટીવાળા ટર્મને સાથે રાખવા હોય, તો ડીને બહાર કાઢી પછી છે એ પ્લસની જગ્યાએ પેલું માઇનસ ટી કર્યું એટલે અંદરની જે સાઇન છે એ પ્લસની જગ્યાએ માઇનસ થઈ જશે, માટે ડી માઇનસ ટી બાય એપ્સોલન આર. તમે ના કરો આ તો પણ ચાલે, પણ આ તો જો ટીવાળું થિકનેસવાળા ટર્મ્સ સાથે રાખવા હોય તો આપણે આવું કરી શકીએ છીએ. સો વી વિલ ગેટ 1/c ઇક્વલ્સ ટુ 1/a એપ્સોલન 0 ઇન્ટુ બ્રેકેટ ડી માઇનસ ટી અપોન એપ્સોલન આર, રાઈટ. હવે આ તો આપણને મળ્યા છે 1/c, આપણે જોઈએ છે સી, રાઈટ. તો આપણે છે એ ઇન્વર્સ પરફોર્મ કરવું પડશે. હવે તમે ડાબી બાજુ ઇન્વર્સ પરફોર્મ કરશો એટલે 1/c માંથી સી થઈ જશે, અને જમણી બાજુ જે છે એ અંશ છે એ છેદ બનશે, છેદ છે એ અંશ બનશે. ન્યુમરેટર વિલ બીકમ ડિનોમિનેટર એન્ડ ડિનોમિનેટર વિલ બીકમ ન્યુમરેટર. સો યુ વિલ ગેટ a એપ્સોલન 0 upon d minus into bracket t minus t by epsilon r. So this is the formula where when we want to find out the capacitance when your medium is partly divided. તમારું માધ્યમ જ્યારે પાર્ટલી ડિવાઈડ કરેલું હોય અને
અડધા ભાગમાં હવા અને બાકીના ભાગમાં કોઈ બીજી થિકનેસ ટી થિકનેસવાળું મટીરિયલ મૂકેલું હોય ત્યારે તેનું કેપેસિટન્સ આપણે આ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ. Now we are moving towards the third case. Third case is for composite capacitors. કમ્પોઝાઇટનો જે જનરલ મિનિંગ છે એ જ્યારે કોઈ એક વસ્તુ એક કરતાં વધારે કોમ્બિનેશન્સથી બનેલી હોય ત્યારે તેને આપણે કોમ્પોઝિટ કહીએ છીએ. તો તમે અહીં નામ પ્રમાણે તમે થોડુંક ગેસિંગ વર્ક કરી શકો છો કે અહીંયા અલગ અલગ થિકનેસના મટીરિયલ છે એ યુઝ થયા હશે, અલગ અલગ થિકનેસના મટીરિયલ યુઝ થયા હશે અને પછી એનું કેપેસિટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે તમે અહીં ફિગરમાં જોઈ શકો છો તેમ બે કન્ડક્ટિંગ પ્લેટ એક્સ અને વાય લીધેલી છે. એક્સ ઇઝ હેવિંગ પોઝિટિવ ચાર્જ એન્ડ વાય ઇઝ હેવિંગ નેગેટિવ ચાર્જ, રાઈટ. ત્રણ અલગ અલગ મટીરિયલ. જો આમાં આપણે હવા છે એ બીજા કેસમાં આપણે શું કર્યું હતું કે થોડાક ભાગમાં હવા રાખી હતી. અહીં આપણે એવું નથી કરતા, અલગ અલગ ત્રણ મીડિયમ રાખેલા છે, જેમાંથી ફર્સ્ટ મીડિયમ છે એની રિલેટિવ પરમિટિવિટી છે ER1, સેકન્ડ મીડિયમની છે ER2, થર્ડ મીડિયમની છે ER3. The first medium having thickness of T1, the second medium is having thickness of T2 and the third medium is having thickness of T3. પછી ફર્સ્ટ મીડિયમને આપણે વોલ્ટેજ V1 અપ્લાય કર્યા છે, સેકન્ડ મીડિયમને V2 અને થર્ડ મીડિયમને V3 વોલ્ટેજ અપ્લાય કરેલા છે અને ટોટલ વોલ્ટેજ જે છે એ થશે V. નાવ પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ અકર્સ બિટવીન ટુ પ્લેટ્સ આર V equals to V1 plus V2 plus V3, right? So now you know the formula V equals to E into D. But here instead of D we will use T as we have used thickness T material. એટલે D ની જગ્યાએ આપણે T લખીશું. તો V1 is equal to E1 T1, V2 is equal to E2 T2 અને V3 is equal to E3 T3, રાઈટ. હવે તમને ખ્યાલ છે આગલા જ ડેરિવેશનમાં આપણે જોયું છે એ રીતે કે E બરાબર V અપોન D થશે, રાઈટ. તો આપણે છે આપણને ખ્યાલ છે D ઇઝ ઇક્વલ ટુ એપ્સોલન ઇન્ટુ કેપિટલ E થશે. તો આપણે એને સૂત્રનો કરતા બનાવીએ તો E1ની જગ્યાએ એવું લખી શકીશ D અપોન એપ્સોલન 0 એપ્સોલન R1 અને T1 એઝ ઇટ ઇઝ. તે જ રીતે E2 બરાબર Dના છેદમાં એપ્સોલન 0 એપ્સોલન R2 T2 એમનેમ. તે જ રીતે E3 બરાબર Dના છેદમાં એપ્સોલન 0 એપ્સોલન R3 T3 એમનેમ, રાઈટ. હવે આ જે ત્રણેય ટર્મ છે એમાંથી આપણે કોમન કાઢી શકીએ છીએ D બાય એપ્સોલન 0. જુઓ, શૂન્યાવકાશની પરમિટિવિટી હંમેશા સમાન હોય એટલે એપ્સોલન 0, 1, 2, 3 આપવાની કોઈ જ જરૂર નથી, પરંતુ રિલેટિવ પરમિટિવિટી મટીરિયલ વાઇઝ ચેન્જ થાય છે, રાઈટ. તો એટલા માટે આપણે એપ્સોલન R1, એપ્સોલન R2 અને એપ્સોલન R3 એમ લખવું પડે છે. હવે D બાય એપ્સોલન 0 આપણે કોમન કાઢ્યું તો અહીંયા જે છે એ ટર્મ બચશે T1 અપોન ER1, અહીં વધશે T2 અપોન ER2, અહીં વધશે T3 upon ER3. Now you all know D is equal to flux density is equal to Q by A. તો D ની જગ્યાએ મેં લખ્યું Q upon A એપ્સોલન 0, અંદરનું બ્રેકેટ એઝ ઇટ ઇઝ. હવે જુઓ, અગેન એ પ્રોબ્લેમ થયો કે કેપેસિટન્સનું ફોર્મ્યુલા ડિરાઈવ કરવું છે, ક્યાંય પણ ઇક્વેશનમાં કેપિટલ C છે નહીં, તો એના માટે હું ફરીથી શું કરીશ કે Vની જગ્યાએ Q by C લખી નાખીશ. તો Q by C ઇઝ ઇક્વલ ટુ Q by A એપ્સોલન 0 T1 upon ER1 plus T2 upon ER2 plus T3 upon ER3, right. બંને બાજુથી by cancelling out QQ you will get 1 upon C is equal to 1 upon A epsilon 0 T1 upon ER1 plus T2 upon ER2 plus T3 upon ER3. હવે we want C, right. So we have to perform inverse of 1 upon C. So at the લેફ્ટ હેન્ડ સાઈડ 1 upon C માંથી મળશે C અને અહીં જે છે એ એપ્સોલન 0 T1 બાય ER1 પ્લસ T2 બાય ER2 પ્લસ T3 બાય ER3. તો આ ક્યારે આપણે યુઝ કરી શકીએ છીએ જ્યારે આપણે અલગ અલગ થિકનેસના ત્રણ મટીરિયલ યુઝ કરી અને કમ્પોઝાઇટલી કેપેસિટન્સ ફોર્મ કર્યું હોય ત્યારે, બરાબર. સેકન્ડ કેસમાં એવું હતું કે કમ્પોઝિશન હતું પરંતુ હાફ જે મીડિયમ, હાફ ઓર સમ પોર્શન ઓફ મીડિયમ વિલ બી ઓક્યુપાઈડ બાય એર,
રાઈટ. એમાં એરથી જ થોડોક પોર્શન છે એ ફિક્સ હશે કે ઓક્યુપાઈડ હશે, જ્યારે આમાં તમે કોઈ પણ 3 મટીરિયલ યુઝ કરી શકો છો. એર હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. નાવ વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધી ફોર્થ કેસ. આ જે કેસ છે એ ફર્સ્ટ 3થી થોડા ડિફરન્ટ છે. બાકીના જે 3 કેસીસ હતા એમાં આપણે વચ્ચેના ડાયઇલેક્ટ્રિક મીડિયમમાં ચેન્જીસ કરતા હતા. આ કેસમાં આપણે કેપેસિટરની પ્લેટ્સની સંખ્યામાં ચેન્જીસ કરીએ છીએ, માટે આને કહેવાય છે મલ્ટીપ્લેટ કેપેસિટર. તમે જોઈ શકો છો તેમ જનરલી છે એ આપણે 2 પ્લેટવાળું કેપેસિટર એક યુઝ કરીએ છીએ. હવે જુઓ, અહીંયા આપણે શું કર્યું છે, 2 પ્લેટો એ અને સી એકબીજા સાથે જોડેલી છે અને વચ્ચે કઈ પ્લેટ રાખેલી છે, બી. રાઈટ. આપણે જોઈ શકીએ છીએ એ અને સી પ્લેટ જોડેલી છે અને વચ્ચે બી પ્લેટ રાખી છે. હવે જુઓ, તમે જ્યારે 2 પ્લેટ જોડો, રાઈટ, ત્યારે તમને 2 કેપેસિટર ફોર્મ થાય એવું દેખાય છે. જોજો, 3 પ્લેટ જોડો, 3 પ્લેટ્સ કઈ યુઝ કરી છે, એ, બી અને સી. રાઈટ. તો કેપેસિટર કયા બને છે, તો કે એ બી અને બીસી. મીન્સ 3 પ્લેટ યુઝ કરી તો 2 કેપેસિટર મળ્યા. એવી જ રીતના જો તમે 4 પ્લેટ યુઝ કરો તો 3 કેપેસિટર બને. 5 પ્લેટ યુઝ કરો તો 4 કેપેસિટર બને. રાઈટ. તો એ પ્રમાણેનું કેપેસિટન્સ આપણને મળતું જાય છે અને બધી જ પ્લેટ્સના માપ અહીં સરખા હોય છે. એટલે ટોટલ છે એ રીતના કેપેસિટન્સ છે એ ડબલ, ટ્રિપલ એ રીતે થતું જાય છે. તો હવે નોર્મલી આપણે જો પેલું જે કેસ હતો એમાં સી બરાબર એ એપ્સિલોન 0 બાય ડી આપણને જે ફોર્મ્યુલા મળી એ અહીંયા યુઝ કરેલી છે કે જ્યારે છે એ તમે 3 પ્લેટ્સ યુઝ કરી પહેલે આકૃતિ માટે, ફર્સ્ટ ફિગર એબીસી માટે, ત્યારે તમને મળ્યું છે 2 ટાઈમ્સ કેપેસિટન્સ, એટલે આગળ 2 લખી નાખ્યું, સી ઇક્વલ્સ ટુ 2. બાકી જે પહેલા કેસની જ ફોર્મ્યુલા છે એપ્સિલોન 0 એપ્સિલોન આર એ બાય ડી. પહેલો કેસ મીન્સ યુનિફોર્મ ડાય ઇલેક્ટ્રિક મીડિયમ, જ્યારે એક સરખું ડાય ઇલેક્ટ્રિક મીડિયમ હોય ત્યારે. હવે આ ફોર્મ્યુલા છે એ દર વખતે જુઓ નંબર ઓફ પ્લેટ્સ તો ડિફર થતી રહેવાની છે. તો આપણે જનરલાઇઝ ફોર્મ્યુલા ડિરાઈવ કરવી હોય તો તમે જોઈ શકો છો કે દર વખતે એક પ્લેટની સંખ્યા ઘટે. મીન્સ 5 હોય તો 4 થાય છે, 6 હોય તો 5 થાય છે, એટલે n-1 વેર n ઇઝ ધી નંબર ઓફ પ્લેટ્સ. અને બાજુનો જે પોર્શન છે દેટ વિલ બી એઝ ઇટ ઇઝ, મીન્સ એપ્સિલોન 0 એપ્સિલોન આર એ અપોન ડી. સો ધીસ વિલ બી ધ કેસ ફોર ધી મલ્ટીપ્લેટ કેપેસિટર. રાઈટ. તો અહીં આ જે 4 કેસીસ આપણે અલગ અલગ ભણીએ, એમાં જે ફર્સ્ટ 3 કેસીસ હતા એ ડાયઇલેક્ટ્રિક મીડિયમના કેસીસ હતા. રાઈટ. જ્યારે યુનિફોર્મ ડાયઇલેક્ટ્રિક મીડિયમ હોય એક જ સરખું, સેકન્ડમાં થોડા ભાગમાં હવા, થોડા ભાગમાં બીજું ડાયઇલેક્ટ્રિક મીડિયમ. અને જે થર્ડ કેસ ભણ્યા એમાં છે એ અલગ અલગ થિકનેસના 3 ડાયઇલેક્ટ્રિક મીડિયમ. અને ફોર્થ કેસ છે દેટ ઇઝ ડિફરન્ટ, કે મતલબ કે જે પ્લેટ્સ યુઝ થાય છે કેપેસિટરમાં એ છે એક કરતાં વધારે હોય ત્યારે શું થાય છે. તો હવે આપણે આખા ચેપ્ટરમાં કઈ કઈ ફોર્મ્યુલાઝ યુઝ કરી એનું એક આપણે ફટાફટ લેટ્સ હેવ અ ક્વિક રિવિઝન. રાઈટ. તો સૌથી પહેલી ચાર્જની Q ઇક્વલ્સ ટુ C ઇન્ટુ V. Then for series connection of capacitors, 1 upon C is equal to 1 by C1 plus 1 by C2. For parallel connection, C equals to C1 plus C2, simple addition. Then charge density D equals to Q by A. Then charge density D is equal to epsilon capital E. Then voltage V is equal to capital E into D. And then the Coulomb's law, F equals to K Q1 Q2 by D square. ડીની જગ્યાએ ઘણી જગ્યાએ આર પણ આપેલું હોય છે, મીન્સ ડિસ્ટન્સ. દેન સી ઇક્વલ્સ ટુ આપણા 3 કેસીસ 4 કેસીસ આવશે. હવે સી ઇક્વલ્સ ટુ એપ્સિલોન 0 એપ્સિલોન આર એ બાય ડી. સી ઇક્વલ્સ ટુ એ એપ્સિલોન 0 ડી માઇનસ ટી અપોન એપ્સિલોન આર. સી ઇક્વલ્સ ટુ એ એપ્સિલોન 0 T1 by ER1 plus T2 by ER2 plus T3 by ER3. For multiplate capacitor, C equals to n-1 epsilon 0 epsilon R A by D. Then the last 3 formulas are for energy stored in capacitor. So that will be W equals to 1 by 2 CV square. In terms of Q and V, W by 1 by 2 QV. And in terms of Q and C, W is equal to 1 by 2 Q square by C.